નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ ગાતા બ્લોગ. મિત્રો, જેવા વ્યવહારની અપેક્ષા તમે બીજા પાસેથી રાખવો છો એવો વ્યવહાર તમારે પોતાને પણ કરવો જોઈએ. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, તમે કોઈ દિવસ ગોટાનું કે ભજીયાનું મશીન જોયું હશે પણ ફેક્ટરી જોઈ છે? સાહેબ આ ફેક્ટરી છે, જોઈ લ્યો. આજે ભીડ છે સાહેબ. આજે બાપાદાસ ગોપાલ ગોમતી ઘાટ વાળા જેના ગોટા છે ને સુપ્રસિદ્ધ છે, અને અહીંયા આવીને તમે જો ગોટા ન ખાઓ તો વ્યાજબી નથી. બહુ વ્યસ્તતાની વચ્ચે છે, આપણે વાતચીત થઈ ગઈ છે એટલે આપણી સાથે વાતચીત કરશે અને નિરાતે આપણે તમને બધું બતાવશું. પણ આ ગળદી જોઈને, આ ભીડ જોઈને તમને લોકોને ખબર પડી ગઈ છે કે કેટલી ફેમસ જગ્યા છે સાહેબ. કેટલા વર્ષ થયા દાદા આપને? મારે હું 7મી પેઢી પર આવ્યો. અને આટલી સ્ફૂર્તિ સાહેબ. અત્યારે આ ગળદી જોઈને કોઈને કહેવાની જરૂર નથી કે આયા ગોટા ખાવા આવો, પણ તમારા ગોટા આટલા બધા ફેમસ શું કામ? એનું કારણ ક્વોલિટી અને સ્વભાવ, ગ્રાહકનો પ્રેમ. સરસ. અને સાહેબ આ સિવાય આપણે કેટલી દુકાન છે? મારી હજુ આ ટાઈપની ડાકોરની અંદર થઈને 5 દુકાન હમણાં હાઈવે ઉપર ચાલુ કરી અને હમણાં ઓડ હાઈવે ઉપર ચાલુ કરી. અચ્છા સાહેબ, હાઈવે ઓડ ચાલુ કરી આપણે. સાહેબ તમે ડાકોર આવો એટલે પેલા ડાકોરના ઠાકોરને મળવાનું અને પછી તમારે આયા આવવાનું ફરજિયાત છે. એટલા ફેમસ છે આપણા ગોટા. એટલે ગોટા સિવાય આપણે શું શું રાખીએ છીએ? ગોટા અને ફૂલવડી અમારી બેસ્ટ આઈટમ. હમણાં નવી આઈટમ ચાલુ કરી, ગોટા કચોરી. એટલે અંદરનો માવો ગોટાનો આવે. મિની ભાખરવડી ચાલુ કરી અને મોટી ભાખરવડી. આ બધી ઘરાકી સારી. અચ્છા, આ સિવાય લોટ કેવું કઈ? ગોટાનો લોટ અમારી બેસ્ટ આઈટમ એપોલો, જે અમે ટોટલી એક્સપોર્ટ કરીએ છીએ. અમેરિકા, લંડન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ટોટલી એક્સપોર્ટ કરીએ છીએ. અને ખમણમાં આ આઈટમ એક્સપોર્ટ કરીએ છીએ. દાદાએ પોતાના સ્વભાવની વાત કરી. સ્વભાવ ત્યાંથી ખબર પડી જાય કે આટલી વ્યસ્તતા વચ્ચે એ આપણી સાથે વાત કરે છે. સાહેબ મિત્ર તો કરે કોઈ આ કારણ છે ઘરાકીનું. આના ક્યાંય ક્લાસીસ નથી હોતા સાહેબ. અને હવે આ કેવા છે ને એ તમને ટેસ્ટ કરીને બતાવો. સાહેબ આ રીતે અહીંયા ગોટા લેવાના અને પછી દહીં છે ને એ આ સાઈડથી લેવાનું. સાહેબ આ પણ તેમની જ દુકાન છે. અહીંયાથી તમે દહીં લ્યો ને એટલે સાહેબ ખાવાની જે મજા આવે અદ્ભુત. સાહેબ આ છે ઘરાકી અને આજે સ્ટોક. કાંઈ ઘટે નહીં જીવનમાં. અને સાહેબ આ છે ગોટાની ફેક્ટરી હે સાહેબ. આવડો મોટો તાવડો તમે કોઈ દિવસ જોયો છે? એ પણ ગોટાનો. સાહેબ 2 જણા છે ને એ પાડવા વાળા છે. આજે ગોટાનો ઘણો નીકળે છે. જો નીકળી ગયા. હવે નવા પડવાના ચાલુ. ये बात, what a perfection. What a teamwork. સાહેબ આના ક્યાંય ક્લાસીસ હોતા નથી. આ અનુભવ છે.
આ અંદર છે, પબ્લિક બધું બેઠું છે. ઉપર પણ એટલું છે પબ્લિક જે ઉપર નાસ્તો કરે છે. અને અહીંનું લોકલ પબ્લિક છે જે ગોટા લેવા માટે લાઈનમાં ઊભું છે. સાહેબ ડાકોરના સુપરસ્ટાર છે આ. સાહેબ આ પેલા માળે ગરદી છે બાપારામ દાસભાઈ ના કોટા ખાવાની છે. અને અદ્ભુત છે ભાઈ, લોકોનું પેટ ભરાય છે પણ મન નથી ભરાતું. તમે બધા જો છાનામાં આવ્યા છો તો ખબર પડી જશે બધાને. ઓકે ઓકે જય રણછોડ. સાહેબ આપણા ગોટા આવી ગયા છે અને આ બધું જોઈને છે ને હું પોતે આખો ગોટો વરી ગયો છું. હવે આ કેટલા કેટલા ક્રિસ્પી છે એ તમને બતાવું ભાઈ. અદ્ભુત છે આ. આને આ રીતે મરચા સાથે સર્વ કરવામાં આવે છે, સાથે દહીં પણ આપવામાં આવે છે. તો હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું. સાહેબ લઈ લીધા છે આપણા ગોટા અને આને આ રીતે દહીં છે ને સાહેબ છરીથી કાપીને એવું દહીં છે, એમાં ડીપ કરીને આવી રીતે ખાવાના છે. સાહેબ એકદમ અદ્ભુત સ્વાદ છે આનો. સૌથી પહેલા આમાં સહેજ મીઠાશનો સ્વાદ આવે છે. તીખાશ ભરપૂર માત્રામાં છે, એનું કારણ છે કે તીખા મરી અને ગરમ મસાલા નાખેલા છે. દહીં ખાવાથી સહેજ ખટાશનું પ્રમાણ આવે છે સાહેબ. ઓવરઓલ એકદમ વેલ બેલેન્સ ફૂડ છે આ. અને સાથે તમે આ મરચાં ખાઓ ને મજા આવી જાય ભાઈ. હવે એમને ગોટું ખાવું. સાહેબ આના કોઈ વર્ડ નથી. અદ્ભુત છે, અનબિલીવેબલ છે. એકવાર આવજો, જરૂરથી આની વિઝિટ કરજો. સાહેબ ઉપલા માળથી વધારે ઉપલક માળ છે જ્યાં આ રીતે બધા છે ને સેલ્ફ સર્વિસમાં ગોટા લઈ અને ખાઈ છે. અને યારો મિત્રો આવી રીતે છે ને મોજ કરે છે. આ એક મોજ છે. મિત્રો છે ને એની રીતે મોજ કરે છે અને આ ફેમિલી એક આપણી બાજુમાં બેઠું છે એ એની રીતે મોજ કરે છે. આ બાપારામ સીતારામના ગોટા કેમ? બાપારામ સીતારામના ગોટા બહુ ઓરિજિનલ છે એટલા માટે ક્વોલિટી. કેટલાય વર્ષોથી અહીંયા આવીએ છીએ, વર્ષોથી એક ધારો ટેસ્ટ મળે છે બરાબર, એટલે અમે બાપાલાલના જ ગોટા પસંદ કરીએ છીએ. આ સિવાય બીજા કોઈ ગોટા તમને ભાવે ખરા? નહીં, બિલકુલ નહીં સાહેબ. ના પાડે છે નહીં ચાલે બીજા કોઈ નહીં ચાલે, બીજા ગોટા નહીં ચાલે અમારે અહીંથી. અહીંયા હાથે લેવા પડે તોય? હા, હાથે લેવા પડે તોય. કઈ આપતા નથી તોય ગમે એટલી ભીડ હોય તોય. અને દહીં બહારથી લેવું પડે તોય. સાહેબ આ છે મોનોપોલી અને આ છે પ્રેમ. મોનોપોલી નહીં, ગોટાની મીઠાશ છે આ. ગોટાની મીઠાશ છે ને પ્રેમ છે ભાઈ. યસ. વર્ષો જૂનો પ્રેમ છે ભાઈ. હા. સાહેબ આ જનૂન છે. સાહેબ કેટલા એંગલથી મારે તમને બતાવવું. સાહેબ
આશા રાખી છીએ કે આજની વાત અને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે અને તમને અમારો આ બાપાલાલ ગોમતીવાળાનો વિડીયો ખૂબ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને જરૂરથી એકવાર રાજા રણછોડના દર્શન કરવા આવજો અને પછી બાપાલાલ વાળાના ગોટા ખાવા આવજો. નમસ્કાર.